બનાસકાંઠાના થરાદમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે જ વરસાદી માહોલ જોવા મળ્યો। બનાસકાંઠાના થરાદમાં પણ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો। આ સાથે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। આ સાથે લોકોને ગરમીથી રાહત મળી છે। તો વરસાદ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આ સીધા દ્રશ્યો। આ સાથે મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો। મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। તો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। તો ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। લોકોને ગરમીથી રાહત મળી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મોડી રાત્રે અચાનક વરસાદી માહોલ જામ્યો। બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું। આ સાથે જ વરસાદના આગમનથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે। લોકોને ગરમીથી રાહત મળી છે। તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું અને વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। હાલની પરિસ્થિતિ શું? જી, ચોક્કસથી જણાવ્યું હતું કે ઘણા દિવસો બાદ અને ગઈકાલના બફારા બાદ થરાદ તાલુકાના ઘણા એવા ગામડાઓમાં જે વાવણી લાયક વરસાદ નહોતો ત્યાં વરસાદ થવા પામ્યો છે અને જ્યાં થોડો વરસાદ હતો ત્યાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે અને કંઈક ને કંઈક ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। હજુ પણ થરાદ તાલુકાના ઘણા એવા પણ ગામડા છે ત્યાં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી અને આજે વરસાદ આવે તે 100% દેખાય તો કંઈક ને કંઈક ખેડૂત છે તે ભગવાનનો આભાર માની રહ્યો છે। આપનો આભાર। તો આ સાથે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। થરાદમાં મોડી રાત્રે અચાનક વરસાદી માહોલ જામ્યો। લોકોને ગરમીથી રાહત મળી છે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે।